મોર્નિંગ તમામ મિત્રોને આજે આપણે વાત કરવાની છે ગુજરાતનું આપણે જે અભિયાન ચલાવ્યું છે સર્વ સમાજ સેના સ્વચ્છ અભિયાન. તો જે કચરાપેટીનો આપણે જે પ્રોજેક્ટ લીધો છે કે સમગ્ર ગુજરાતના તમામ ગામડાઓની અંદર આપણે કચરાપેટી પહોંચાડીએ, તો કચરાપેટી કેવી રીતે બની રહી છે અને કેવી રીતે આપણે બધે પહોંચાડીશું એની આપણે લગભગ 5 થી 10 મિનિટ ચર્ચા કરીશું. અને તમે પણ આની અંદર કેવી રીતે જોડાઈ શકો છો, તમે તમારું યોગદાન પણ કેવી રીતે આપી શકો છો એ બાબતની સમગ્ર વાત કરીશું. તો ચલો વાત કરીએ સર્વ સમાજ સેના સ્વચ્છ અભિયાનની. આ છે તમામ તેલના ડબ્બા. આના માટે કલેક્શન એક ટીમ રાખી છે જે રોજે રોજ ડબ્બા કલેક્ટ કરવા જાય છે. આ ડબ્બા બધા કલેક્ટ કરીને લાવશે. પછી એના માટે કટિંગ કરવા માટે સ્પેશિયલ માણસ છે જે આ રીતે ઉપરનું જે પડખું છે તેના ડબ્બાનું એ કટિંગ કરી નાખશે. અને કટિંગ કર્યા બાદ એક આવો આ સાદો ડબ્બો તૈયાર થશે. આ સાદો ડબ્બો તૈયાર થયા બાદ એને વોશિંગનું કામ થશે. એને ધોવામાં આવશે. અહીંયા આગળ આ ડબ્બા બધા ધોવાયા પછી સુકાયા કમ્પ્લીટ તૈયાર થયા બાદ તૈયાર થશે. એને પેન્ટ કરવામાં આવશે. તો આવી રીતે પેન્ટ તૈયાર થશે. પેન્ટ કરીને અમારા દિનેશ કાકા છે, રિટાયર્ડ તલાટી છે, અને આની અંદર સમગ્ર મહેનત કરી રહ્યા છે. અમારા મનુ કાકા છે. આ દિનેશ કાકા અમારા ગામના છે અને તલાટી કમ મંત્રી રહી ચૂક્યા છે. દિનેશ કાકા, સ્વચ્છતા અભિયાન વિશે શું કહેશો તમે? બસ બહુ સરસ છે. આવું જ કરવું જરૂરી છે. લોકોને તમે શું કહેવા માંગો? લોકો પણ આવી રીતે આની અંદર મતલબ દાખલા તરીકે કોઈનો જન્મદિવસ હોય તો એ જન્મદિવસમાં 2-5 હજાર રૂપિયા ખર્ચો કરતા હોય છે. એના કરતાં જો 2000 રૂપિયાની ડસ્ટબિનો 100 ડબ્બા આપે તો એને કદાચ 4000 રૂપિયા થાય, પણ 100 ઘરની અંદર એ કચરો અટકશે. એવું બની શકે? બને. વિચાર સારો છે દિનેશ કાકા. બહુ સરસ. તમે આની અંદર ફૂલ ટાઈમ યોગદાન આપવાના જ છો? આપું છું ને હું તો પહેલેથી જ. કાયમ માટે અમારા વીસી પટેલ છે જે પણ મહેનત કરી રહ્યા છે અને એમના ઘર આગળ જ આ સમગ્ર કચરાપેટી બધી તૈયાર થઈ રહી છે. આ છે તૈયાર થયેલ કચરાપેટી. હજુ મિત્રો એક વસ્તુ બાકી છે આમાં. દાખલા તરીકે આ જે ડસ્ટબિન છે આની ઉપર હજુ સ્ટીકર વાગશે. હજુ આપણે અહીંયા આગળ સ્ટીકર લગાવીશું સર્વ સમાજ સેના સ્વચ્છ અભિયાન અને સૌજન્ય. આપણે એ દાતાનું નામ લખીશું કે એ દાતાએ આટલી કચરાપેટી કે 400 નંગ કે 300 નંગ એવું આપણે લેબલ લગાવીશું એનું નામ સાથે, જેથી કરીને જે દાતાએ યોગદાન આપ્યું છે એનું પણ લોકો જોઈ શકે અને એમનું જોઈને બીજા મિત્રો પણ કહે કે ના, મારે પણ મારી જન્મદિવસની ઉજવણી એ આવી રીતે કરવી છે. અને સ્પેશિયલી ખાસ વાત જે આ કરવા પાછળનું કારણ, તૈયાર તો ડસ્ટબિન મળી જાય છે, કદાચ તમે પૈસા આપો અને તૈયાર ડસ્ટબિન લાવીને કોઈને આપી શકે, પણ મેઇન હેતુ એ આ છે. આ છે રોજગારીનો. આ જે ભાઈ છે એ આ ડસ્ટબિન તેનો ડબ્બો કટિંગ કરે છે. કટિંગ કર્યા બાદ એને ટીચવાનું છે, જેની ધાર બાર વાગે નહીં કોઈને, એને ટીચી નાખે છે. પછી એને ડબ્બો વોશ થાય છે. વોશ થયા બાદ એને કલર થાય છે. તો જેહેતુ આ કામ માટે એમને પણ એક રોજગારી ઊભી થાય છે. એમની સમગ્ર ફેમિલી એ આ કામ માટે સ્પેશિયલ હાયર કરી છે. અહીંયા જ રહે છે. અહીંયા જે લોકો જમવાનું બનાવે છે અને અહીંયા આગળ જ આ બધું કામકાજ કરી રહ્યા છે. તો સ્વચ્છતાની સ્વચ્છતા, કોઈને રોજગારીની રોજગારી, પ્લસ એક ઓછા પૈસામાં, એક માત્ર 40 રૂપિયાની અંદર આ સમગ્ર ડસ્ટબિન તૈયાર થઈ રહી છે. તો મિત્રો નાનકડો પ્રોજેક્ટ છે, પણ જો આ નાનકડો પ્રોજેક્ટ જો એક બધાના સહકાર થકી જો સક્સેસ બને તો ગુજરાતના તમામ 20,000 ગામડાઓ છે એ 20,000 ગામડાઓના દરેક ઘરની અંદર આપણે એક કચરાપેટી પહોંચાડી શકીએ છીએ. એક સિમ્પલ કેલ્ક્યુલેશન મારીએ કે ગુજરાતના 20,000 ગામડા છે. એવરેજ દરેક ગામની અંદર 500 ઘર હોય. કોઈ ગામની અંદર 5,000 ઘર પણ હોય છે, કોઈ ગામની અંદર 2,000 પણ ઘર હોય છે. આપણે એપ્રોક્સ 500 ઘર પકડીએ તો એ મુજબ 10 લાખ ડસ્ટબિન જેવી જોઈએ. અને ગુજરાતના આપણા જેટલા પણ મિત્રો છે જે આ વિચારધારા ધરાવે છે એ તમામ મિત્રો જો આની અંદર યોગદાન આપે, દાખલા તરીકે તમારો જન્મદિવસ છે, એ જન્મદિવસ પાછળ તમે 2-5 હજાર રૂપિયા કેક લગાવવા પાછળ, ફેંકવા પાછળ તમે ખર્ચો છો. કોઈ લોકો 2 કેક લેતા હોય છે. એક કેક મોઢા પર લગાવે છે અને એક કેક ખાવા માટે. તો એ 300-400 રૂપિયાની વસ્તુ તમે ફેંકી દો છો મોઢા પર લગાવી. એના કરતાં બેસ્ટ એક અલગ વિચાર દ્વારા કે 300 રૂપિયા કે 400 રૂપિયા તમે 10 ડસ્ટબિન તમારા તરફથી ગિફ્ટ કરો, તો કદાચ એ તમારા 400 રૂપિયા 10 ઘરનો કચરો જે બહાર જાય છે એ અટકશે. અને આપણું જે ગુજરાત, આપણું જે ભારત જે સ્વચ્છ બને એ માટે આપણે કામ કરી શકીએ. નાનકડો વિચાર છે અને આવા મોટી વાતો કરવા કરતાં નાનકડા વિચાર પર અમલ કરવાથી ઘણો બધો બદલાવ અને મોટા અંશે બદલાવ, કદાચ એની આપણને ખબર ન પડે, પણ એવું બને કે કોઈ ગામ છે જ્યાં એક પણ ડસ્ટબિન નથી
300-400 ઘર ધરાવતું એક ગામ છે, એક પણ ડસ્ટબિન નથી. ત્યાં જો આપણે 400 ડસ્ટબિન દરેકના ઘરે એક ડસ્ટબિન આપી દઈએ, અને સાહેબ મારો તો એવો વિચાર છે કે દરેક ઘરનું નહીં, દરેક વ્યક્તિનું એક ડસ્ટબિન હોવું જોઈએ. ગામની અંદર જેટલી વસ્તી હોય, દરેક વસ્તી દીઠ એટલો ડસ્ટબિન દરેકના ઘરે હોવા જોઈએ. દાખલા તરીકે મારા ઘરની અંદર 5 સભ્યો છે, તો બીજી બધી વસ્તુઓ હું ના ખરીદું, બીજી બધી વસ્તુઓ ઓછી લઉં, એક જોડી કપડાં ઓછા લઉં, પણ જેટલા વ્યક્તિઓ છે એની વ્યક્તિઓનું અલગ અલગ ડસ્ટબિન હોય. એક વિચાર, એક સોચ એની બદલશે કે ના, મારે એક મસાલાનું કાગળ હોય, ગુટકાનું કાગળ હોય કે કંઈ પણ કાગળ હોય, એ આડાવડી જગ્યાએ ફેંક્યા કરતાં મારે મારા ડસ્ટબિનમાં નાખવાનું છે. અને એ ડસ્ટબિન બીજો કોઈ પણ ઉપયોગ કરી શકે. દાખલા તરીકે ઘરેથી નીકળીએ તો તમે ગામની બહાર નીકળો ત્યાં સુધી તમને દરેક જગ્યાએ, દરેક 10 ફૂટના અંતરે ડસ્ટબિન તમને દેખાવું જોઈએ ને હોવું જોઈએ. એક પણ કાગળ બહાર શા માટે પડે? કદાચ આવું નાનકડું વિચારવાથી જ બદલાવ આવી શકે છે. એવું ના હોય કે બધું રાતોરાત બદલાઈ જાય, બધું રાતોરાત સરકાર બદલી કાઢે. આપણી પણ જવાબદારી છે કંઈક અલગ કરીએ, એક નાનકડો વિચાર દ્વારા સફળ થઈએ. તો આ છે મારું ડસ્ટબિન પ્રોજેક્ટ. આની અંદર તમે પણ યોગદાન આપી શકો છો. અત્યારે એપ્રોક્સ 2000 જેવી ડસ્ટબિનો તૈયાર થવાઈ છે. અહીંયા આગળ એટલી તૈયાર થઈ છે. 12 તારીખથી આપણે વિતરણ પ્રક્રિયા શરૂ કરવાની છે. આ વિતરણ પ્રક્રિયાની હજુ સ્ટીકર બાંધવાના બાકી છે. અહીંયા આગળ આપણા સર્વ સમાજ સેના સ્વચ્છ અભિયાનના સ્ટીકર વાગશે, કચરાપેટી લખવામાં આવશે અને એનું વિતરણ પ્રક્રિયા શરૂ થશે. તો એક વિચાર તમને આપું છું કે જો તમારો જન્મદિવસ આવી રહ્યો છે તો એ જન્મદિવસની ઉજવણી કચરાપેટી દાન કરીને, 10 કચરાપેટી, 20 કચરાપેટી, 50 કચરાપેટી, 100 કચરાપેટી, ઇવન વધારે નહીં, એક કચરાપેટી આપણે ફેસબુકની અંદર દરરોજ સવારે 8 થી 9 એક પોસ્ટ મૂકીશું. એની અંદર તમામ એ દાતા, તમામ એ જન્મદિવસની શુભકામનાવાળા મેસેજ એક પોસ્ટ બનાવીને આપણે વાયરલ કરીશું કે આમનો આજે જન્મદિવસ છે, આમના તરફથી આટલી કચરાપેટી છે, જેથી કરીને એક મેસેજ ગુજરાતના તમામ લોકો સુધી પહોંચે. અને આપણો જે ધ્યેય છે કે આ મહિનામાં 10,000, દર મહિને 10,000 કચરાપેટી આપણે ગુજરાતના ગામડાઓને ગિફ્ટ આપીએ. તો આશા રાખું છું આ વિડીયો ગુજરાતના તમામ ખૂણે સુધી તમે પહોંચાડશો અને કોઈને રોજગારી, કોઈનો ઘરનો કચરો અટકે, ગુજરાત સાફ થાય, ચકાચક બને, સ્વચ્છ બને અને લોકો કચરાપેટી વાપરતાની માનસિકતા એમના મનમાં આવે. તો આજે આટલું જ. આજે ફરી પાછો ગાંધીનગર સાંજે આવી રહ્યો છું. બેક ટુ વર્ક આવી જઈશું. આવતીકાલથી નવા લાઈવ તમને જોવા મળશે મુદ્દાના. તો આજે કચરાપેટીનો લાઈવ છે, શેર કરજો. અને તમે જો તમારી જન્મદિવસની ઉજવણી આવી રીતે કરવા માંગતા હોય તો મારો વોટ્સએપ નંબર 8768888888 પર મને મેસેજ કરીને તમારો ફોટો મોકલવાનો છે અને કહેવાનું છે કે મારો આ તારીખે જન્મદિવસ છે ને આટલી કચરાપેટી મારા તરફથી ગિફ્ટ. તો આશા રાખું છું ગમશે આજનો વિડીયો. આવજો. જય હિન્દ, જય ભારત. એક વિચાર, એક એવી સોચ જે દેશને સ્વચ્છ બનાવવા માટે યોગદાન આપશે. સરકારની સાથે સાથે આપણે પણ ફરજ બને છે કે બદલાવ આપણામાં લાવીએ. શરૂઆત આપણાથી કરીએ. આવજો.